ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને તેની 9મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી. હિન્દી અનુવાદમાં લખ્યું છે, તું મેરા દાસ है, मैंने तुझे चुना है और तजा नहीं. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ ને બહેનો, પાછલા દિવસોમાં પ્રભુએ બહુ અદ્ભુત રીતે આ વચન દ્વારા મારી સાથે વ્યવહાર કર્યો કે જ્યારે હું પોતે એક બાબતને લઈને થોડો દુઃખી થઈ ગયો હતો કે જે જીવનોમાં મહેનત કરી, જે જીવનો માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો, પોતાનો સમય આપ્યો, પ્રાર્થનાનું એફર્ટ એ જીવનોની અંદર આપ્યું, પરંતુ એવા જીવનો જ્યારે મારાથી દૂર થઈ ગયા, એ લોકો કે જે કોઈ વગર કારણે જાણે કે મારા જીવનમાંથી ખસી ગયા, એ લોકો કે જે ભૂલી ગયા, ત્યારે હું થોડો એ બાબતને લઈને મનમાં દુઃખી હતો કે પ્રભુ આવું કેમ. પરંતુ પરમેશ્વરે એ સમયો દરમિયાન મારી સાથે વાત કરી કે તું મારો સેવક છે અને મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. ભલાઓ માણસો ભૂલી જશે, માણસો છોડી દેશે અને માણસો આપણને વિસાત વગરના પણ ગણશે, પરંતુ મારો ને તમારો કરતા કે જેમણે માના ગર્ભસ્થાનમાં મારીને તમારી રચના કરી છે, એ પ્રભુ આપણને કહે છે કે હું તને કદી વિસરી જનાર નથી, મારી નજરમાં તું મૂલ્યવાન છે. આજે ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર નિરાશ થઈ જાય છે એ બાબતને લઈને કે મને કોઈ બોલાવતું નથી, આ વ્યક્તિ મને કંઈ ગણતી નથી. પરંતુ મારે ને તમારે તો એ પરમેશ્વર તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે કે જેની નજરમાં આપણે મૂલ્યવાન છે. ગઈકાલે રાત્રે પણ પ્રભુ આ વચન દ્વારા મારી સાથે વ્યવહાર કરી રહેલા યશાયા 42:1 જ્યાં લખ્યું છે, જુઓ આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું, એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે અને તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે. વાલાઓ, આ જગ્યા ઉપર પણ ઈશ્વર તેના સેવક વિશે કહે છે કે હું તેને વિસરી ગયો નથી, પણ મેં તેને પસંદ કરેલો છે. ત્યારે પ્રભુના હું ને તમે પસંદ કરાયેલા લોક છીએ, હું ને તમે પરમેશ્વર દ્વારા પસંદગી પામેલા તેના સંતાનો છીએ. ત્યારે એ પ્રભુ આપણને કદી વિસરી નહીં જાય. એ પ્રભુ આપણને કહે છે કે હું તને કદી અનાથ નહીં મૂકું. એ પ્રભુ આપણને કહે છે કે હું તને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. ત્યારે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે સર્વશક્તિમાન પ્રભુ એના વચન દ્વારા આપણને ખાતરી કરી આપે છે કે તે પ્રભુ આપણને કદી પણ ભૂલી જનાર નથી. તો આપણે આપણા જીવનોને કદી પણ નિરાશ ના કરીએ કે આ વ્યક્તિએ મારી કદર કરી નહીં, આ વ્યક્તિ મને ભૂલી ગયો, આ વ્યક્તિને મારા જીવનની કંઈ પડી નથી. પરંતુ જે ઈશ્વર મને ને તમને મૂલ્યવાન ગણે છે, જે કહે છે કે મારી નજરમાં તું સન્માન પામેલ છે, એ પ્રભુ
એના પ્રેમમાં આપણે બનેલા રહીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજની એક નવી સુંદર સવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, કોઈ કદાચ અમને સમજે ના સમજે, પરંતુ તમે અમને સમજો છો. કોઈ અમારી કદર કરે કે ના કરે, પરંતુ તમે અમારી કદર કરો છો. અને પ્રભુ, તમે અમારું પ્રતિફળ છો. પરમેશ્વર, તમે ઇબ્રાહીમને કહ્યું કે હું તારું મહા મોટું પ્રતિફળ છું. ત્યારે પ્રભુ, તમે એને બોલાવ્યો, તમે એની સાથે રહ્યા, તમે એને આશીર્વાદ આપ્યો. એમ પ્રભુ, આજે અમે તમારા બાળકો, અમે તમારા પર આધારિત થઈને જીવન જીવીએ છીએ. ત્યારે પ્રભુ, તમે એમને હંમેશા તમારી કૃપા વડે સંભાળી રાખો. આજનો આ દિવસ આશીર્વાદિત કરો. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનથી આજે નિરાશ હોય, પ્રભુ, મારી પ્રાર્થના છે, આજના વચન દ્વારા તમે તેની સાથે વ્યવહાર કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.